તળાવ ભરવા માટેનું હું તમને વચન આપું છું. આ વચન મેં ત્યાં તમારા બધાને એ ટાઈમે આપ્યું હતું. અત્યારે એ કામ ચાલુ થઈ ગયું છે અને પાઇપલાઇન ની અંદર જાઉં તો આખે આખા મારા જેવડો માણસ ઉભો હોય તો હાથ ઊંચો કરવો પડે ને, એવડી મોટી પાઇપો સાથે. અને પાઇપો એ રીતે કોઈ દિવસ 100 વર્ષે પણ કાટ ના લાગે ને એવી કોટેડ સાથેની પાઇપલાઇનો નખાવાનું કામ ચાલુ કરી દીધું. ઉદઘાટન મેં કીધું નથી કરવું, પછી લોકાર્પણ કરશું, ગામે ગામ જઈ અને તળાવ વધારવાનું કામ કરશું, પરંતુ અત્યારે કામ ચાલુ કરી દઈએ. તો આ જે વચન આપણે આપ્યું હતું એ પણ કામને આગળ વધાર્યું છે. બીજું એક બોલતો તો હું ચૂંટણી ટાઈમે કે આપણું થરાદ છે ને એને પાલનપુર જેવું ને મહેસાણા જેવું ને એવું બનાવશું. આ શબ્દો મારા હતા, તમે કદાચ સાંભળતા. પાલનપુર જેવું મહેસાણા જેવું બનાવશું. તો તમને ઘણા બધાને લાગતું હતું કે આ મહેસાણા જેવું પાલનપુર જેવું શરીક બને. તો અત્યારે 2 વર્ષ કોઈ આપણા વિસ્તારના આપણા હગાવાલા હોય કે બહાર કોઈ ગયેલા હોય સંબંધિત 2 વર્ષ ના આવ્યા હોય અને 2 વર્ષે આવ્યા હોય અને એને થરાદમાં આંટો મારવા મેદો અને જોશે ને તો એમને લાગશે ઘરે. અને આપણે ઘણા એવા હશે કે થરાદ 2 વર્ષે ના ગયા હોય, મારી ઈચ્છા છે કે થરાદ આંટો મારી આવો, હાઈવે ઉપર જોઈ આવો. તમને આખો બદલાવ દેખાશે ત્યાં આગળ. હાઈવે, એના રસ્તા, એ તેથી ગામમાં જવાના રસ્તા, તમામની અંદર બદલાવની શરૂઆત થઈ ગઈ છે. એની બાજુમાં રસ્તા તો બને પણ એની બાજુમાં ઝાડ પણ વાવીને મેં તો ત્યાં સુધીનું આયોજન કર્યું છે કે આવનારી પેઢીમાં 5 વર્ષે 10 વર્ષે કોઈ પણ માણસ થરાદમાં ગયો હોય ને તો કોઈ પણ સિઝનમાં જાય તો દરેક સિઝનમાં ગયો હોય તો એને ફળ એ રોડની સાઈડમાં એના ઝાડમાં જ આપતા હોય. તો જાંબુના ઝાડ તો ત્યાં આવ્યા છે, ખજૂર તો ત્યાં છે, જામફળ તો ત્યાં છે, આંબાના ઝાડ ત્યાં છે, પીંપળ જેવા વૃક્ષો વાવીને પ્રાણીઓ પંખીઓ ત્યાંથી નીકળે, છાંયો તો મળે, પરંતુ કોઈ માણસ ભૂખ્યું ના રહે. દરેક સિઝનમાં જાય તો એને ફળ પણ ત્યાં હાઈવે ઉપર મળી રહે. આવું કદાચ ભારત દેશમાં કોઈ પણ જગ્યાએ નહીં હોય, પરંતુ આપણા થરાદના આંગણે એ કામ આપણે ચાલુ કર્યું. કામ કરવાનું તો થાય, ત્યાંથી વ્યક્તિ ખાલી રોડ ઉપર, રોડ તો બને તો આપણે કે રોડ તો બને, પરંતુ રોડ ઉપર નીકળતો હોય તો ખાલી રોડ દેખાય નહીં. ત્યાં આગળ રોડની સાઈડમાં નજર કરે તો ભારતનો તિરંગો, ભારતની આન બાન અને શાન, એનો તિરંગો દેખાય. એની સાઈડો એ પ્રમાણેની હોય કે જાણે તિરંગો લહેરાતો હોય ને એ પ્રમાણે 2 રસ્તા જ, બંને બાજુ દેશભક્તિનો ભાવ અંદરથી જાગૃત થાય. તો એક કામની અંદર ઝીણું જોયું છે. એની લાઇટો જોજો ખાલી. તો જેમ અયોધ્યા જતા હોય ને લાઇટો હોય ને, કે ત્યાંથી દ્વારકા ગયા હોય ને લાઇટ હોય ને, એની જે નગરીની લાઇટો હોય ને એ જ પ્રમાણની ગામડાની લાઇટોની ડિઝાઇન જોજો ને તો પણ ધ્યાનમાં આવશે કે ભારતમાં ક્યાંય ના હોય ને આ પ્રમાણની વ્યવસ્થા હાઈવે ઉપર કઈ રીતે થઈ ગઈ હોય. બધી બાબતોમાં એક બાબતમાં આપણું થરાદ આગળ આવે એના માટે નાની બાબતમાં પણ ચીવટ રાખીને આ કામને આગળ લીધું છે. પછી આ કામ કર્યા છેડે હું બોલતો નહોતો બધા, છતાં પણ બધા થરાદવાસીઓની એક જ વાત, જિલ્લો બને ભાગ. અને આ વડીલો બધા બેઠા છે, આપણા MP સાહેબ હોય, બાકી બધા આગેવાનો, તમે બધા બેઠા, તમારા બધાનું એક સપનું હતું કે આપણે જીવતા જીવ આપણી આંખ સામે, આપણી નજર સામે આ પાલનપુરની પડે છે ને એને બદલે થરાદના આંગણે જો જિલ્લો બની જાય તો આપણે નજર સામે જોઈ લઈએ. અને આ સપનું દરેકે દરેક થરાદવાસીઓનું હતું. જેટલા મળે એટલા મને કહેતા આપણો થરાદ જિલ્લો બની જાય, આપણો થરાદ જિલ્લો બને. અને કહેતા પાછા અમુક તો બોલ્યા ચાલે, શંકરભાઈ તમે ધારશો કરશો. મેં કીધું ધારવાનું કેટલું ધારવું, પરંતુ આપ સૌના આશીર્વાદથી એ કામ પણ આપણું રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે આપણા માટે પૂરું કર્યું. એટલે એમનો પણ તમારા બધા વતી આભાર પણ માનું છું. એક વખત તાળી પાડી અને એમનો આભાર માનો આપણે બધા કે આપણું જે સપનું હતું પૂરું કર્યું. અડચણો ખૂબ આવી હો, અને ગાળીઓ મેં ખૂબ સાંભળી છે. તમને કદાચ યાદ નહીં હોય બધાને. એ પહેલી વખત જાહેરાત કરી પછી તો વારો તો મારો કાઢી નાખ્યો હતો. અને પછી તો એવું લાગતું હતું, બધાને એમ દેખાતું હતું હવે તો ગયો, હવે ના આવે. 2-4 મહિના થયું ને એટલે મને પાછા બધા કહેતા હવે છે થાય, અને કહેતા હવે વેટમજી કરાવે ત્યારે જોજો મોટા ઉપડે, જાહેરાત કરાવી દીધી. એમ મારી મજા મુશ્કેલીએ ચાલતી હતી. અને પછી કે હવે આટલો નાનો વિસ્તાર શું થાય, કઈ રીતે થાય? મેં કીધું નાનો વિસ્તાર હશે મોટો કરશું. મોટો તાલુકા જોવે છે ને તો બીજા 2 નવા તાલુકા, એક ધરણીધર ને બીજો રા, ચલો થઈ ગયું. અને આ બધું કામ એક સાથે, બધા કામો એક કરતા આપણે પૂરો થવાય છે. આ જસ જો કોઈને હોય તો તમારો બધાને જસ છે. મારા થરાદ વિસ્તારના પ્રજાજનોને જસ છે. તમારા પુણ્ય પ્રતાપે આ કામ હું કરી શક્યો છું. અને આટલેથી અટકતું નથી.
હજુ ઘણા કામ આપણે કરવાના છે. મને બધા કહે છે કે શંકરભાઈ તમે જેટલો બોલ્યા હતા એટલા કામ તો પૂરો થઈ ગયા 2.5 વર્ષમાં. મેં કીધું ના, હજુ ઘણા કામ કરવાના છે. કામ ગણવા વાળા થાકી જાય ને એટલા વિકાસના કામો કરવા છે. અને મારું મન તો એટલું છે, મારા મનનો ભાવ તો એ છે કે આપણું થરાદ એ પૂરા દેશની અંદર ઉદાહરણરૂપ જિલ્લો બને. અહીંયા વિકાસની એ પ્રમાણના માપદંડો નક્કી થાય કે બહારથી કોઈને લાગે કે ડેવલપ સ્ટેટ તરીકે કોણ છે તો ગુજરાત છે. અને ગુજરાતની અંદર પણ મોડલ રૂપ જિલ્લો કયો છે તો એમ આવે કે આ થરાદ છે. ભલે સરહદી વિસ્તાર હોય, છેલ્લો પ્રદેશ હોય, પરંતુ આ પ્રદેશને આપણે આગળ લઈ જવો છે. આપણે ત્યાં આપણા દીકરા દીકરી જે ભણે છે ને, જે આજે તૈયાર થઈ રહ્યા છે ને, એમની આવતીકાલ ઉજળી થાય એના માટે શિક્ષણના એવા ઇન્સ્ટિટ્યૂટ આપણે આપણી ધરતી ઉપર ઊભા કરવા છે. એના માટે ગાંધીનગર જવાની જરૂર નહીં અને ભણવા દિલ્હી જવાની જરૂર નહીં. અહીંયા જ શિક્ષણના એવા સંકુલો ઊભા થાય, અહીંયા જ એવા ઇન્સ્ટિટ્યૂટ ઊભા થાય કે ભણીને બહાર નીકળે તો નોકરી એની વાટ જોતી હોય. એ પ્રમાણેના ઇન્સ્ટિટ્યૂટ આપણે કરવા પડે. કેમ? આપણે પાછળ એટલા માટે રહી ગયા, આપણે સીમા ઉપર હતા, સરહદ ઉપર હતા.